માતૃશક્તિ વંદના અને કુંવારિકા પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા રાણી અબક્કાની 500મી જન્મ જયંતિ નિમિત્તે માતૃશક્તિ વંદના અને કુંવારિકા પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। સમગ્ર કાર્યક્રમ રાણી અબક્કાના શૌર્ય, નેતૃત્વ અને અદમ્ય સંકલ્પને આધારે થીમ આધારિત રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કુશળ વહીવટકર્તા તરીકે ઇતિહાસમાં અમર બની ગયેલા વીરાંગના રાણી અબક્કાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પ્રેરણાદાયી જીવનચરિત્રને યાદ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ રાણી અબક્કાના અદ્વિતીય શૌર્ય અને સ્ત્રી શક્તિના પ્રતીક રૂપે તેમની ભૂમિકાને ઉજાગર કરી હતી। તાલુકામાંથી પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શ્રીમતી કંચનબેન કુકશાલ, ડોક્ટર કિન્નરી ચંદે, શ્રીમતી રેખાબેન સોલંકી તેમજ કોલી ભૂમિકાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું। 4 જેટલી મહિલાઓનું પુસ્તક, શાલ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું। આ તકે કંચનબેન કુકશાલની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી તેમજ મુખ્ય વક્તા તરીકે પૂજાબેન જોશીએ પોતાના ઉદ્દીપક વિચારો દ્વારા માતૃશક્તિને પ્રેરણા આપી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી। ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ મુજબ મહેમાનોનું શાબ્દિક સ્વાગત શિલ્પાબેન દ્વારા કરવામાં આવ્યું। આ તકે મુખ્ય મહેમાન કંચનબેન કુકશાલ, મુખ્ય વક્તા ડોક્ટર પૂજાબેન જોશી રહ્યા હતા। કાર્યક્રમમાં કૈલાસબેન કાઠેચા, અધ્યક્ષ અંજારનગર શ્રદ્ધાબેન ઠાકર દ્વારા આયોજન કરવામાં આવ્યું। રાજ્ય, જિલ્લાના તેમજ તાલુકામાંથી અધ્યક્ષ, મહામંત્રી તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના હોદ્દેદાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈશાલીબેન પરમાર દ્વારા કરાયું। સમગ્ર આયોજન અત્યંત સુચારુ રીતે પૂર્ણ થતાં ઉપસ્થિત મહાનુભાવોએ આયોજકોના પ્રયત્નની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી। કાર્યક્રમના અંતે સરસ મજાના ગીત રજૂ કરવામાં આવ્યા હતા તેમજ કુસુમબેન હડિયાએ હૃદયપૂર્વક તમામનો આભાર માન્યો હતો તેવું જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ તરુણકુમાર શાહની યાદીમાં જણાવવામાં આવ્યું હતું।